સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 11 માર્ચ 2025 બરાબર તારીખ થઈ આજે એ પ્રમાણે. અને આપણે આ શ્રી ભાષ્ય જે છે રામાનુજાચાર્યનું એ જોઈ રહ્યા છે. અત્યાર સુધી આપણે આમાં 12 આલવારોની જે પરંપરા એ જોઈ અને એ પછી આચાર્યની પરંપરા જોઈ રહ્યા છે. આચાર્યની પરંપરામાં નાથ મુનિ એમનું જીવન ચરિત્ર આપણે જોયું. નાથ મુનિ પછી હવે બીજા જે આચાર્ય છે તેમનું નામ છે યામુનાચાર્ય. નાથ મુનિએ યમુના કાંઠે કેટલોક વખત વાસ કર્યો હતો. એના સ્મરણ રૂપે એ કહેતા ગયા હતા કે પોતાના પુત્ર જે ઈશ્વર મુનિ એમના પુત્રનું નામ યામુન પાડવું. એટલે નાથ મુનિના જે દીકરા હતા નાથ મુનિએ સંજોગો વસાત યમુનાના કિનારે ઘણો વાસ કર્યો હતો. હવે એમના પુત્ર જે હતા તે ઈશ્વર મુનિ અને એમના પુત્ર જે હતા એમનું નામ એમણે કહ્યું કે ભાઈ યામુન પાડજો. તે પ્રમાણે એ ઈશ્વર મુનિને ઈસવીસન 916માં પુત્ર થયો, તેનું નામ યામુન પાડવામાં આવ્યું. એટલે એ મોટા પુરુષ પહેલેથી કહી ગયા હતા કે તને છોકરો આવશે એનું નામ યામુન પાડજે. તે એને આવ્યો પછી અને ઈસવીસન 916માં આવી રીતે થયું. ઘણી વખત એવું થાય છે. ઘણી જગ્યા પર ઘણા મોટા પુરુષ હોય ને તે કહી દે એ પ્રમાણે કે તને આ સંતાન આવશે એનું આ પ્રમાણે આમ કરજે. બરાબર. એ બધા શું કહેવાય કે હે કોણ તો આવવા દે ને, આપણે શું વાંધો. એમણે જ લખાવેલો ટાઈમ પેલા પાસે. એ પેલો મને લખવાનું કહેતો હતો. એટલે ટાઈમ તો ઘટવો જ જોઈએ, વધવો નહીં જોઈએ જરા બી. એવું છે ને દર્શનનું. તો પોણાને હવે કરી દઉં ને આરતી. દુનિયામાં બધા પ્રશ્નના જવાબ મારી પાસે છે. આમ તમે 15 મિનિટ ખસો છો તો બધામાં 15 મિનિટ ખસવું જ પડે ને તમારે. તમે સિમ્પલ વાત કહું, 6:30 પોણા 7 થયા તો 8:30 પોણા 9 કરવા જ પડે ને ટેકનિકલી. તમે બસ તેમાં કાં વધારે મોટું ગણિત છે. તો પછી તમને 15 મિનિટ જેમ આમ ખસો તેમ આમ ખસવું પડે, નહીં તો તકલીફ પડવાની જ છે. પછી તમે ગમે તે હિસાબે દર્શન ના ભોગે કરો કે આમ થવાનું. એટલે પોણા 9 કરે તો જ ફાવશે. એટલે તો જ થાય ને, તો જ સમયનું બેસે ને પાંખડું. હા તો 9 વાગે કરી દેવાની, કોણ વાંધો છે. બહુ સારામાં સારું છે. ચલો એટલે એ તો કાલથી બંધ કરી દે 7:15. મને બધી ખબર છે. મેં આ લોકોને એ જ કહ્યું કે કાલથી આ ટાઈમ ફેરવી નાખે, 7:15 કરી દે. આ લોકો દર્શનના ટાઈમને જ મારે છે દર વખતે. દર્શનનો ટાઈમ જ ઘટાડે છે. આપણે હરિભક્તો જાગ્રત નથી ને. જો આ દર્શનનો ટાઈમ જ ઘટાડે એ લોકોનો ટાઈમ નહીં વધારે, દર્શનનો ટાઈમ જ ઘટાડે. ચાલો એટલે શું કહ્યું કે ભાઈ એ યામુન પાડવામાં આવ્યું. એ રામાનુજાચાર્યના ગુરુ યામુનાચાર્ય. એટલે આ યામુનાચાર્ય જે હતા બહુ યશસ્વી હતા અને એ રામાનુજાચાર્યના ગુરુ હતા. એમના જીવનની હકીકત ઘણી રસિક છે. કહે છે કે મહાભટ્ટ નામના ગુરુને ત્યાં રહીને એમણે વિદ્યા અભ્યાસ કર્યો. પહેલાંના સમયમાં તો સીધા ગુરુના ઘરે જઈને વિદ્યા અભ્યાસ કરતા હતા અને ત્યાં જ બરાબર વેદ ષડંગે સહિત વેદ બધું ભણી લે અને વ્યવસ્થિત સ્નાતક થઈને ત્યાંથી જ નીકળતા હતા. પછી 2 રીતે જવાય. એક બ્રાહ્મણ હોય તો એમ કહે કે સીધો ત્યાગાશ્રમમાં ચાલ્યો જાય કે પછી આશ્રમથી જાય એટલે બ્રહ્મચર્ય આશ્રમમાંથી ગ્રહસ્થાશ્રમ, પછી છેલ્લે વાનપ્રસ્થ ગ્રહણ કરીને સંન્યાસ્તાશ્રમમાં જાય. એ પ્રમાણે કરતા હતા. મહાભારતમાં એ ઉક્તિ આવે છે, હમણાં જ મેં સાંભળ્યું. કહેવાનું તાત્પર્ય શું છે કે એ પસંદગી પર રહી છે પોતાની કે ભાઈ સ્નાતક થયા પછી એણે શું કરવું. સમાવર્તન સંસ્કાર થઈ જાય તો ગ્રહસ્થાશ્રમમાં પણ જાય, નહીં તો પછી એ સીધો એમ કહે કે ત્યાંથી જ પહેલા આશ્રમમાંથી ચોથા આશ્રમમાં ચાલ્યો જાય. વૈરાગ્ય હોય તો બરાબર. બુદ્ધિશાળી વ્યક્તિ હોય, તીક્ષ્ણ બુદ્ધિ હોય, તીક્ષ્ણ અને વૈરાગ્ય હોય તો પછી એ સીધો પહેલા આશ્રમમાંથી ચોથા આશ્રમમાં ચાલ્યો જાય. એને ખબર પડી જાય કે આ જીવનમાં કંઈ બીજું કંઈ છે નહીં, બીજી કંઈ માથાકૂટ કરવી નથી, તો ખાલી શું કામ આ ગ્રહસ્થાશ્રમ કરીને અટવાવું. એટલે સીધો ત્યાગાશ્રમમાં જ ચાલ્યો જાય. બરાબર. ચાલો
એટલે વિદ્યાભ્યાસ એમણે મહાભટ્ટ નામના ગુરુને ત્યાં કર્યો અને વેદાંગાદી સર્વશાસ્ત્રનું જ્ઞાન એમણે બહુ સહેલાઈથી અને કુશળતાથી પ્રાપ્ત થયું. એટલે અમુકને બહુ સરળ થઈ જાય છે, અમુકને બહુ અઘરું પડે છે. હવે એ પણ બધું હવે ખબર નહીં પડતી કેમ એવું છે. તે આ વસ્તુ તો મેં પ્રેક્ટિકલી જોઈ છે કે તત્વજ્ઞાનની વાત આવે છે ને તો ઘણી વખત ભણેલા બી ગોઠા ખાઈ જાય છે. ભણેલા એટલે બહાર બહુ મોટી ડિગ્રીધારી હોય, એન્જિનિયર હોય છે, ડૉક્ટર હોય છે, એવા પણ હોય છે. પણ આ બાજુ તત્વજ્ઞાનમાં આવે છે તો એ લોકોને જોઈએ એવી સમજ નહીં પડતી. બરાબર. અને આપણા સંજય જેવા 8મી ચોપડી પાસ હોય એવાને આખી ભૂમિકા આવડી જાય છે, મોઢે આવડે છે. બરાબર. એટલે કંઈ ખબર પડતી નથી આમાં. પેલો કહીને કે કોઈ ગણિત આમાં કામ કરતું નથી. બરાબર. બાકી એવા ઘણા લોકો મેં જોયા છે કે જેને તત્વજ્ઞાન ગમે એટલું ભણાવવાથી નથી ભણી શકતા. બરાબર. અહીંયા અંદરના જ 2 એવા વ્યક્તિ હતા જેને ભણાવવાનો બહુ પ્રયત્ન કરેલો એમના ગુરુજનોએ, નહીં ભણી શકેલા. બરાબર. એટલે બહુ તકલીફ પડે છે. જનમંગળ સ્તોત્ર જેવું જનમંગળ સ્તોત્ર એ પણ નથી આવડતું બોલતા, એવી તકલીફ પડે એમ. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ તમારા કંઈક પૂર્વના સુકૃત કે પરમાત્માની કૃપા એ કંઈક હોય તો તમને ફાવે, બાકી તો નહીં ફાવતું એમ ઘણાને. એવા ઘણા લોકો મેં જોયા છે કે જે આમ બહાર તો ભણેલા હોય છે, હોશિયાર પણ હોય છે, એવું નહીં કે ગગા હોય, પણ પછી તત્વજ્ઞાનની વાત કેવી કંઈ વાત આવે તો ગોળ ગોળ ફર્યા કરે છે, નથી સમજ પડતી એ લોકોને. બરાબર. અમુક એવા ટિપિકલ મુદ્દાવાળા હોય છે કે અમુક મુદ્દા એને આખી જિંદગી અનસોલ્વ જ રહી. તમે ગમે એટલું સમજાવો એને કન્ફ્યુઝન દૂર નહીં થતું તો નથી જ થતું. તમે તમારા હિસાબે ક્લિયર હો પણ એને નહીં થાય. મને એવા સભામાં પણ ઘણા ખબર છે કે ઘણાને ઘણા મુદ્દા નથી ક્લિયર. મને ખબર છે કે આને આ નહીં ક્લિયર, પણ હું વધારે મગજમારી નથી કરતો, જાણી જોઈને નહીં કરતો. કેમ કે એમાં કોઈ ફાયદો નથી. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, કંઈક ને કંઈક એવું છે ભગવાને કહ્યું એ પ્રમાણે કે પૂર્વના કંઈક સુકૃત કે એવું કંઈક હોવું જોઈએ તો જ એમ કંઈ કે એમાં ચાંચ ડૂબે કે તમને સમજ પડે. બાકી નથી સમજ પડતી તેને નથી જ સમજ પડતી. અને ભગુ કાકાને 77 વર્ષે 76 વર્ષે બી ભૂમિકા આવડી જતી હતી. સમજો. બીજે દિવસે તમે આગલે દિવસે જે ચલવું હોય તો ભગુ કાકા બધું બોલે, અહીંયા મોઢે બોલે કે તમે આ ચલવેલું કાલે. બરાબર. એટલે જીવતો જાગતો ક્લાસિક કેસ હતો એ. એમને ત્યાં 40 વર્ષ સુધી વચનામૃત ભૂમિકાનું પુસ્તક આમને આમ પડી રહેલું. એ વિચારમાં હતા કે કોઈક સારા વ્યક્તિ પાસે શીખીએ. હવે એમને શું ખબર કે સારા વ્યક્તિ તો મળશે નહીં, પણ નગુનાને નક્કામાં હશે એ જ શીખવાડશે. બરાબર. એટલે દુનિયામાં ઘણા કામ એવો હોય કે જે સારા માણસ નહીં કરી શકે, તે નુગરા માણસ હોય ને નક્કામાં નઠ્ઠારા એ કરી નાખે. એટલે એવું થયું. પછી એ મને કહ્યું કે 40 વર્ષ પહેલાં મને હરજીવનદાસ શાસ્ત્રીએ એમના ઘરેથી હંમેશા સેવા જતી હતી. એટલે હરજીવનદાસ શાસ્ત્રીના દરેક પુસ્તકમાં સેવા જાય. એટલે હરજીવનદાસ શાસ્ત્રી પહેલાં પુસ્તક જે પહેલાં જે ડોનેશન આપનારાને આપે એમાં એમના ઘરે એ પુસ્તક આવે જ. એમનું એ પુસ્તક હરજીવનદાસ શાસ્ત્રીએ આપેલું ત્યારથી એમના ઘરે 40 વર્ષ સુધી એમને એમ પડી રહ્યું. એમણે ઘણી વખત પ્રયત્ન કર્યો પણ સમજ નહીં પડી એટલે મૂકી દેતા હતા. પછી સભામાં ચાલ્યું, પછી અમે રોજ ઘરે જઈને અહીંયાથી વાંચતા હતા. એમાં ફાવી ગયું, એમને આવડી ગયું, એ શીખીને ગયા આખી ભૂમિકા. સમજો. સંજય એ સૌથી મોટો લાભ લેનારો ભૂમિકાનો, એ આખી શીખી ગયો. બરાબર. બીજા ઘણા એ સમય પર આવતા હતા અને વિડીયો કોમ્પ્રેસ મારી દેતા હતા પેલા ભાઈ. એટલે જોઈએ એવું એનું અત્યારે જે કંઈ અવેલેબલ હોવું જોઈએ યુટ્યુબ પર કે એવું એટલું બધું સારી રીતે અવેલેબલ કદાચ નથી, કારણ કે હું તો સાંભળતો નથી કોઈ દિવસ, પણ એવું મને લાગે છે કે ન હશે, કારણ કે એ ભાઈ બધું અહીંયાથી ભેગું કરે ને ભાઈ કોમ્પ્રેસ મારી દેતા હતા. એટલે અવાજ જોઈએ એવો આવતો નથી. સમજી ગયા. એટલે કહેવાનું તાત્પર્ય જેને જે લેવાનું હોય છે તે લઈ છે, જેને નથી લેવાનું તે નહીં લઈ શકતા. બરાબર. ચાલો. નહીં એવું પણ નથી, એવું પણ, કારણ કે એવા દ્વેષવાળા પણ મેં જોયા છે એને આવડી જાય છે. સમજો. હું જે વાત કરતો હોઉં ને તો હું અનુભવ સિદ્ધ વાત જ કરું. એવા દ્વેષવાળા પણ છે જેને આખા ગામ પ્રત્યે દ્વેષ છે કે આખા ગામની જેને પંચાયત છે એને પણ આવડે છે તત્વજ્ઞાન. એટલે એમાં કંઈ ભગવાનનું સિલેક્શન કંઈ બહુ અનેરું છે, કંઈ ખબર નહીં પડતી. પણ જેને નથી પડતી એને નથી જ પડતી, એ વાત પણ બહુ ક્લિયર છે. જેને નહીં પડતી એને નથી જ પડતી. હું તમને કહું છું ને, સામેથી કહું છું. સ્વામીએ બંધ કરી દેવું પડ્યું, એમણે તો આધ્યાત્મિક તત્વાખ્યાન બંધ કરવું પડ્યું. એ તો મને બહુ નવાઈ લાગી. એ તો બહુ સરળ છે. બરાબર. એટલે ઓડિયન્સ નહીં મળે એટલે બંધ કરવું પડ્યું.
એટલે એ વસ્તુ શું બતાવે છે? આઈક્યુ ઓફ અવર પીપલ એમ, એટલે આપણા સંપ્રદાયના લોકોનો આઈક્યુ બતાવે છે એમ. આમાં વસ્તુ એ જો સમજો, એ તો જરૂરી જ છે કે આપણે કોઈ હોશિયાર વ્યક્તિ કોઈ એક જગ્યા પરથી નેતા તરીકે કે લીડર તરીકે લીડ કરે અને બીજાને એ ગાઈડ કરે, એ જરૂરી છે, 100% સાચી વાત છે. અને એવું બનતું હોય છે, એવા માણસો આવતા હોય છે ને જે બીજાને ગાઈડ કરે, પણ એનાથી વધારે એ પણ જરૂરી છે કે એને જે ઓડિયન્સ મળે તે ઓડિયન્સ પણ એટલું એના જેવું હોવું જોઈએ કે જે એની લાઈનને કે એને કે એના વિચારોને પકડી શકે. ભારતમાં આ બહુ પ્રોબ્લેમ છે, જેને સપોર્ટિવ લાઈન કહેવાય. હા, એ સપોર્ટિવ લાઈન આપણે ત્યાં નથી, કારણ કે લોકોમાં એટલી બુદ્ધિ જ નથી કે આ માણસ મારું સારું વિચારે છે. સમજો કે આ માણસ પોતાનું છોડીને આટલું બધું કરતો હોય તો આ માણસ આપણા માટે કામ કરે છે, એવી બુદ્ધિ લોકોમાં નથી આવી હજુ. આપણે ત્યાં તમે કોઈનું સારું ઈચ્છો એ સૌથી મોટો ગુનો છે, એ ક્રાઇમ છે, બરાબર? એટલે બહુ અલગ વાત છે આ બધી. અને એમાં બધી ઘણી બધી ફિલોસોફીઓ કામ કરે છે કે તમે જેટલા સારા હો એટલા જ સામેવાળાને પારખી શકો કે એ કેટલો સારો છે, તમે જેટલા ખરાબ હો એટલા જ સામેવાળાને ખરાબ રીતે પણ ઓળખી શકો. બધી ઘણી બધી આમાં ફિલોસોફી કામ કરે છે, બરાબર? પણ એક વસ્તુ નક્કી છે કે આમાં કંઈક ને કંઈક ભગવાનનું સિલેક્શન છે, એવું ના નહીં પાડતો. કે આધ્યાત્મિક તત્વાખ્યાનમ જેવો ગ્રંથ જો હરિપ્રકાશ શાસ્ત્રી જેવા અહીંયા શરૂ કરતા હોય ને અઠવાડિયામાં બંધ કરી દેતા હોય, અને સૌથી મોટી શું કહેવાય કે અવિવેકની બાબત એવી છે કે જે લોકો અહીંયા બેસતા હતા કે જે લોકોને ખબર છે કે આનાથી બીજાને ફાયદો છે, તે લોકો પણ એને જઈને કહેતા નથી કે આ તમે બંધ ના કરો એમ. મને તો પાછળથી ખબર પડી, પણ એ એવું ઇન્સિસ્ટ નહીં કરતા કે તમે આ બંધ કરો ને. એ એવી રીતે એમને કોઈક એમની જોડે ચર્ચા વિચારણા નહીં કરતા કે આને તમે વધારે સરળ રીતે કેવી રીતે સમજાવી શકો, એના સોલ્યુશન નહીં આપી શકતા એમ. ત્યારે મને એમ થાય છે કે ના, હજુ બહુ વાર છે, આપણે ઘણો ટાઈમ બાકી છે. એટલે આપણે બધી આજે પણ મેં એમને એ જ વાત કરી કે તમે આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મ્યની વાત કરો. આત્મનિષ્ઠાની વાત પુસ્તક પૂરતી બરાબર છે, પણ આત્મનિષ્ઠાને જીવનમાં ઉતારવી બહુ કઠણ છે, બહુ એટલે બહુ કઠણ છે. કારણ કે એનું ચિંતવન તમે ગમે એટલું કરો પણ સમયે કરીને કાળે કરીને આપણે શરીરનો ભાવ આવી જ જાય તરત જ. ભૂખ લાગે એટલે શરીરનો ભાવ આવે, કોઈ કંઈ બોલે એટલે શરીરનો ભાવ આવે, કોઈ કંઈ કદાચ ન બોલવાનું કે ગાળ દઈ ગયું તો તરત જ શરીરનો ભાવ આવે ને એટલો બધો ગુસ્સો આવે. એટલે નાની નાની બાબતમાં જે આપણે ચટકી લાગી જાય છે, સમજો એ શું છે? આપણો શરીરનો ભાવ છે ને. એટલે આત્મવિચાર કે જે કંઈ હોય તે બધું પુસ્તક પૂરતું તો બરાબર લાગે છે, પણ પુસ્તકની બહાર જ્યારે નીકળીએ છીએ ત્યારે પ્રેક્ટિકલી એને લાઈફમાં ઉતારવું બહુ અઘરું છે. મેં એમને ઉદાહરણ પેલું દૂધપાકવાળું જ આપ્યું મહારાજનું. બાપુ દૂધપાકની પ્રોસિજર જાણીને દૂધપાક ખાધાનું સુખ આવતું નથી, એ તો ખાય ત્યારે જ ખબર પડે કે દૂધપાક ખાવામાં આટલું સુખ છે. બાકી એની રીત જાણો કે એને વિશે વાંચો કે આ પ્રમાણે દૂધ લેવાનું ને એમાં તમે ચોખા અંદર એક થવા દેવું ને ચડી જાય, પછી એની અંદર ખાંડ નાખો ને એની અંદર પછી કાજુ બદામ પિસ્તા નાખો અને પછી એને ટાઢું કરો અને પછી પી જાઓ એટલે બહુ સુખ આવે. હવે એ વાત કરવામાં તો સુખ આવી ગયું ને અત્યારે ગરમીમાં જરા મજા પણ આવે પીવાની, સમજો. પણ એ જ્યાં સુધી તમે પ્રત્યક્ષ એનો સાક્ષાત્કાર ન થાય, અનુભવ સિદ્ધ તમે એને પીવો નહીં, ત્યાં સુધી એનું સુખ કેવું છે એ ખબર પડે નહીં. એવો જ કેસ આ ક્લાસિક કેસ આત્મનિષ્ઠા અને આ ભગવાનનું મહાત્મ્ય અને શાસ્ત્રનો છે. શાસ્ત્રોના શબ્દો કેવા છે તમે સાંભળો ત્યારે તમે પણ બહુ ડાયા ડમરા અને અમે પણ બહુ ડાયા ડમરા. સભા બેઠેલી હોય ત્યારે બધું બરાબર, પણ ઊભા થઈએ એટલે બધા આપણે ખંખેરીને ઊભા થઈ જઈએ આમ કરીને. એટલે કંઈ પણ અંદર લઈને ના જઈએ, એટલે પછી આપણે જેવા હોઈએ તેવા ને તેવા જ રહીએ. સમજી ગયા? એટલે પ્રેક્ટિકલ વસ્તુ બહુ અલગ છે, બહુ અલગ એટલે બહુ અલગ છે. એટલે તો હું તમને કહું છું કે તમે તમારા જીવનમાં તમારા જે કોઈ પછીની પેઢી હોય ને એને ઝેરના પણ પારખા કરતાં શીખવાડો. ઝેરના પારખા કરતાં શીખવાડો એટલે હું શું કહેવા માગું છું કે એને નેગેટિવિટી જે જીવનની છે ને, સમજજો, નકારાત્મકતા, એને વિશે એને જ્ઞાન આપો. એને શીખવાડો કે નકારાત્મકતા પણ તમારા જીવનમાં આવશે, નકારાત્મક લોકો પણ આવશે કે જે તમારું ભૂંડું કરવા જશે, પણ એમાં તમારે ક્યારે તમારી સ્ટેબિલિટી જાળવી રાખવી એ બહુ જરૂરી છે. કારણ કે તમને તમારા જીવનમાં બધા સકારાત્મક કે પોઝિટિવ માણસ મળે એ જરૂરી નથી. નકારાત્મકતા જીવનનો ભાગ છે અને એ વાસ્તવિકતા છે, સમજો. ઘણા બધા લોકો બહુ પોઝિટિવિટીની વાત કર્યા કરે છે, પણ એકચ્યુઅલી રિયાલિટી શું છે એ સમજો. તો રિયાલિટી એ છે નેગેટિવિટી પ્લસ પોઝિટિવિટી, દેટ મીન્સ રિયાલિટી. તો રિયાલિટીને સ્વીકારતા શીખો. એવું નહીં એકલું શીખવાડો તમારા છોકરાઓને કે એને બી પોઝિટિવ.
બી પોઝિટિવ ક્યાં સુધી તમે રહેવાના? એ તો બ્લડ ગ્રુપ બી બધાના બી પોઝિટિવ નહીં હોતા, એ પણ નેગેટિવ ગ્રુપ હોય છે. બી નેગેટિવ હોય, એ બી નેગેટિવ હોય, એ નેગેટિવ હોય, સમજો. તો જ્યાં બ્લડ ગ્રુપ પણ તમારા નેગેટિવ હોઈ શકે તો લાઈફમાં પણ નેગેટિવિટી તો આવે ને, પણ એને ડાયજેસ્ટ કેવી રીતે કરવી એ બહુ જરૂરી છે. લાઈફમાં બધું સીધું સાદું સરળ નહીં થવાનું. એ થતું હોય તો આપણે અહીંયા બધા બેઠેલા છે તેના જીવનમાં જ કેટલા બધા ફેરફાર છે. અહીંયાથી તમે શરૂઆત કરો, અહીંયાથી તમે શરૂઆત કરો, અહીંયા સુધી પહોંચો તો આપણા બધાના જીવનમાં કેટલો બધો ફેરફાર છે. એ શું છે? એ રિયાલિટી છે, વાસ્તવિકતા છે. આમાં આપણા બધાના જીવનમાં કોઈના જીવનમાં સકારાત્મકતા વધારે હશે અને કોઈના જીવનમાં પોઝિટિવિટી વધારે હશે. ક્રિયા દ્વારા, વસ્તુ દ્વારા, વ્યક્તિ દ્વારા, સમજો. એટલે એનો ઇન્ફ્લુઅન્સ જે છે તે અલગ અલગ રીતે થતો હોય. અમુકને કોઈને એના જીવનમાં જે કોઈ ઘટનાઓ ઘટતી હોય એના દ્વારા એ પોઝિટિવિટી નેગેટિવિટી બેલેન્સ રહેતી હોય કે જે પ્રમાણે એના અનુભવ થાય. અમુકના જીવનમાં અમુક વ્યક્તિઓ આવી જાય કે જેના દ્વારા એવું થાય, સમજો. બરાબર? એટલે જે કંઈ ઘટનાક્રમ હોય એ ઘટનાક્રમની તમારા જીવન પર બહુ ઊંડી અસર પડે છે, પણ ત્યારે તમારે જે સ્ટેબિલિટી રાખવી એ જ જગ્યા પર તમને શાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે, પણ ત્યારે નથી રહેતું. કમનસીબે ત્યારે નથી રહેતું, સમજો. ભલા મોટા મોટા વેદાંતાચાર્ય કે ભલા મોટા શું કહેવાય કે 6 અંગે સહિત વેદ ભણેલા હોય ને તે પણ એનું ભાન ભૂલી જાય છે ત્યારે. બરાબર? કેવું વર્લ્ડ કપની ફાઇનલ જેવું છે કે બંને ટીમ ભૂલ કરે. એવું નહીં કે એક ટીમ ભૂલ કરે, બંને ટીમ ભૂલ કરે. હવે બંને ટીમ જો એ નૈસર્ગિક રીતે રમતા હોય ને વર્લ્ડ કપ ભૂલીને રમે ને તો એ ભૂલ નહીં કરે, પણ બંને ટીમ ભૂલ કરે એટલે એનો મતલબ શું છે કે વર્લ્ડ કપ જે છે એનો ઇન્ફ્લુઅન્સ, એની અસર બંનેના ટીમના ખેલાડીઓના મગજ પર છે, ઇન્ક્લુડિંગ કેપ્ટન્સ એન્ડ કોચિસ. એ તમે જોતા હશો, હું આ બધું જોઉં, સમજો. અને કે મેચ જોઉં છું, મેચ નહીં, હું માણસોને જોઉં, હ્યુમન મેન્ટાલિટીને ચેક કરું કે જો આ કોચ જે છે તે આમ કરીને અત્યારે જો આમ મોડું ખુલ્લું રાખીને જો હવે મોડું ખુલ્લું રાખેલું તેને ખબર નથી, ભાઈ નખ ચાવતો હોય કોચ. કેપ્ટન હોય તો આમ કરીને પેલો મિચેલ સેન્ટનર હતો તે 42 ઓવરથી આમ ટેન્શનમાં ફરતો હતો. બરાબર? અને એણે ફાસ્ટ બોલરોને છેલ્લે અકળાઈને બોલિંગ આપી દીધી, તો હું પતી ગઈ મેચ, ઇન્ડિયા જીતી ગઈ. તો આ લોકો બધા શોર્ટ બોલ નાખશે, ફાસ્ટ બોલરો. કારણ કે પરદેશી બોલરો હોય તો એશિયન ખેલાડી કોઈ પણ સેટ થઈ જાય રમતો એટલે બધા શોર્ટ બોલ જ નાખે. એ લોકોએ શોર્ટ બોલ જ નાખ્યા. એક વિકેટ પડી હાર્દિક પંડ્યાની, બીજું કંઈ થયું નહીં. કારણ કે પીચ સ્લો છે, તેમાં શોર્ટ બોલ નાખીને કોઈ ફાયદો નથી. કેપ્ટને ત્યારે એવું વિચારવાનું હતું કે કદાચ કોઈ ઇરેગ્યુલર બોલર પણ છે પણ એ સ્લો નાખી શકે એવો હોય, ભલે ધીરા બોલ ટર્ન થાય અને સ્ટમ્પ ટુ સ્ટમ્પ બોલ નાખે એવા બોલરને બોલ આપવાની હતી. તો શું થાય? બેટ્સમેન ભૂલ કરે, રન ઇઝી નહીં થાય તો બેટ્સમેન ભૂલ કરે. બરાબર? અને એ ભૂલ કરે ને કદાચ કંઈ ઊંચો સ્ટ્રોક મારી દઈને આઉટ થઈ જાય તો એ લોકો મેચમાં આવી શકતા હતા. કેપ્ટને ફાસ્ટ બોલરને બોલિંગ આપે, મેચ પતી ગઈ, ઇન્ડિયા જીતી ગયું, સમજો. એટલે આ બધું મેન્ટલ છે, સમજ પડી ગઈ? આખી લાઈફ મેન્ટલ છે. એટલે હું ઘણા લોકોને એમ કે ભાઈ મેચ જોવા માટે, હું મેચ જોવા માટે મેચ નહીં જોતો, હું કોઈ પણ કામ એ કામ કરવા માટે નહીં કરતો હું, સમજો. હું એમાં ઘણું બધું બીજું બધું જોતો હોઉં કે આમાં કોની કઈ અસર થાય છે, શું છે, આ તે બધા પેરામીટર જોઉં. મેચ તો મેચ આવ્યા કરે, એમાં મને કંઈ બહુ એટલી બધી દિલચસ્પી નથી એમ, સમજો. પિક્ચરમાં તો જરા પણ દિલચસ્પી નથી. બરાબર? મને એમાં કોઈ રસ જ નહીં, ગમે તેવું પિક્ચર આવે ને હવે. પણ કહેવાનો મતલબ શું છે કે આ બધી વસ્તુઓ પર નિયંત્રણ શું? અહીંયા હરિપ્રકાશ શાસ્ત્રી પણ બહાર બેસી ગયેલા, ભારતની વિકેટ પડી ગયેલી ને એટલે એ પણ પ્રેશરમાં હતા. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે પ્રેશર ફીલ થાય છે એમ, તો પછી શાસ્ત્ર જ્ઞાનનો શું મતલબ રહ્યો એમ. જેને નથી એ તો એવું કરે, પણ જેને છે એને કેમ એવું થાય છે? બરાબર? એટલે વાંચવું, અભ્યાસ કરવો અલગ વાત છે અને એને જીવનમાં ઉતારવું અલગ વાત છે. જીવનમાં ઉતરે કોને? જે હકીકતમાં સાધુ માણસ છે અને એને હકીકતમાં પેલો સામેવાળો વ્યક્તિ આવીને 100 ગાળ દઈ જાય ને પેલો વ્યક્તિ શાંતિથી સાંભળતા ભગવાનનું ભજન જ કર્યા કરે અને કોઈ રિએક્શન ના આપે ને પછી પેલો કંટાળીને ચાલ્યો જાય અને પછી પાછો પેલો પોતાના ઓરિજિનલ કામ પર જ લાગી જાય, ત્યારે સમજવાનું કે આને શાસ્ત્રનું જ્ઞાન પૂરેપૂરું પચેલું છે અને કોઈ રિએક્શન નહીં આપ્યું. સમજી ગયા? આપણામાંથી કેટલા ટકા લોકો અત્યારે આખા સંપ્રદાયમાં એવા હશે? 100 ગાળની કા વાત કરો? કોઈ એક શબ્દ એમ બોલે છે કે આ લખેલું છે એટલામાં તો પેલા બધા મરચી ઊભી થઈ જાય બધાની.
સાચી વાત કરે તો બી મરચી ઊભી થઈ જાય છે, સમજી ગયા? એટલે અભી દિલ્હી બહુ દૂર હે. દેહનિષ્ઠા બહુ પ્રધાન છે આપણે, આત્મનિષ્ઠા જરા પણ આપણે વધારી નથી એમ. ચાલો, હરી ઈચ્છા. હવે શું કહ્યું કે ભાઈ વેદ વેદાંગ આદિ સર્વશાસ્ત્રનું જ્ઞાન એમણે બહુ સહેલાઈથી અને કુશળતાથી પ્રાપ્ત કર્યું. દેશના રાજાનો એક પુરોહિત હતો, તેને રાજાએ દેશના સર્વ બ્રાહ્મણો પાસેથી પ્રતિવર્ષ કર લેવાનો હક આપ્યો હતો. એ પુરોહિતનો માણસ ગુરુને ઘેર કર લેવા આવ્યો અને યામુન મુનિના હાથમાં પુરોહિતના હુકમનો કાગળ મૂક્યો. યામુન મુનિએ તે વાંચીને ફાડી નાખ્યો અને ઉત્તરમાં એક શ્લોક લખી મોકલો. ભાઈ પેલા પુરોહિતને ટેક્સ લેવાનું કહ્યું આપણી ભાષામાં, કર લેવાનો એમ. તો પેલો આવ્યો એનો માણસ, તો યામુનાચાર્યએ શું કર્યું, એનો કાગળ ફાડી નાખ્યો અને એને એક શ્લોક લખીને આપ્યો. ન વયમ કવયસ્તુ કેવલમ ન વયમ કેવલ તંત્ર પારગા અપિતુ પ્રતિવાદીભી કર પ્રકટાટોપ વિપાટન ક્ષમા. અમે ફક્ત કવિ નથી, ફક્ત શાસ્ત્રી પણ નથી, પણ પ્રતિવાદીને ડરાવનારા બહારના ડોળને ચીરી નાખવા સમર્થ છીએ. આવું કહ્યું એમણે. કોણે કહ્યું? યામુનાચાર્યએ. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ ઘણી વખત ઘણા વ્યક્તિ એક કામ કરતા હોય એટલે આપણે એવું લાગે કે ભાઈ આ આવા પ્રકારનો જ વ્યક્તિ હશે, એવું આપણે એક ઇમેજ બનાવી દઈએ આપણા મગજમાં. સમજો કે ભાઈ દાખલા તરીકે કોઈ પત્રકાર છે, તો પત્રકાર આપણે એમ કે ભાઈ કલમથી જ વાત કરતો હોય. તો એવું જરૂરી નથી કે દરેક જગ્યા પર પત્રકાર કલમથી જ વાત કરતો હોય. સમજી ગયા? એટલે કોઈ વ્યક્તિ કોઈ કામ કરતો હોય એટલે એનો મતલબ એવો નહીં હોય કે એ એવો જ હોય એમ. બરાબર. આપણે એવું એક ફિક્સ માનસિકતા જોડે દરેક વ્યક્તિને જોઈ રહ્યા હોય છે કે આ ભાઈ આ વ્યક્તિ આવો જ હોવો જોઈએ, આ વ્યક્તિ તો આ કામ કરે એટલે આવો જ હોવો જોઈએ. એવું જરૂરી નથી, નોટ નેસેસરી. બરાબર. એટલે અહીંયા એવું જ થયું કે ભાઈ એ પેલાને કવિ સમજતા હતા, લેખક સમજતા હતા, એટલે પેલાને એવું હોય કે આ તો બધા સીધા સાદા માણસ. યામુનાચાર્યએ કહી દીધું કે ભાઈ તું મને એકલો કવિ પણ ન સમજતો, પણ તમે મને એકલો શાસ્ત્રી પણ ન સમજતો, પણ અમે અમારા પ્રતિવાદીને ડરાવી નાખીએ એવા બહારના ડોળને ચીરી નાખવા સમર્થ છે. આ શ્લોક જે આપણા પ્રાચીન પંડિતોની રીતનો અને પૂર્ણ અભિમાનથી ઉછળતો છે તે પુરોહિત પાસે ગયો. એટલે આ શ્લોક જે લખ્યો કોણે? યામુનાચાર્યએ. તે પેલા પુરોહિત પાસે ગયો, એના માણસને આપ્યો. એટલે પુરોહિત વાંચીને ગુસ્સે થયો, એને ગુસ્સો આવ્યો અને રાજાને ફરિયાદ કરી. એટલે એ રાજાને ફરિયાદ કરી. રાજાએ ન્યાયપૂર્વસર ઉભયની વિદવત્તા નક્કી કરવા માટે વિવાદનો દિવસ ઠરાવ્યો. ભાઈ વિવાદ માટેનો દિવસ નક્કી કર્યો કે ભાઈ તમે આવી જજો, અને બંનેને રાજ્યસભામાં બોલાવ્યા. બરાબર. પેલા પુરોહિતને અને પેલા ભાઈને. કોને? યામુનાચાર્યને. રાણીના પિયરનો ધર્મ વૈષ્ણવ હતો અને તો સૌ સમક્ષ બોલી ઉઠી, આજ અમારા સ્વામીજી યામુન મુનિનો જ વિજય થશે. રાજા કહે થાય નહીં. રાણીજી થાય તો રાજા થાય તો અર્ધાસન આપી દઉં, પણ ન થાય તો રાણી કહે હું પણ રાણી મટી આપણી દાસી થઈ રહું. વિવાદ પૂર્ણ જોરથી ચાલ્યો. એટલે રાણી હતી તે વૈષ્ણવ હતી, એટલે યામુનાચાર્યના પક્ષમાં હતી, અને રાજા હતા તે એમ કહે કે પેલા પુરોહિતના પક્ષમાં હતા. વાત ઉપરથી એવું લાગે છે. રાજા કહે કે ન જીતે, રાણી કહે કે એ જીતી જશે. બરાબર. આ પ્રમાણે પછી યામુન મુનિ જીત્યા, પુરોહિતે એમનો વિજય કબૂલ કર્યો. યામુનાચાર્ય જીતી ગયા, પુરોહિતે એમનો વિજય હતો તે કબૂલ કર્યો. હવે અહીંયાથી અત્યારની પરિસ્થિતિ બદલાઈ જાય છે. હવે એ સમય પર યામુનાચાર્ય જીતી ગયા, રાજા હતા, એટલે પેલા સામેવાળા પુરોહિતે પણ એમનો પરાજય સ્વીકારવો પડે. અત્યારે એવું નથી. અત્યારે લોકો કંઈ વચ્ચેનો રસ્તો કાઢે પેલા ભદ્રેશની જેમ કે ભાઈ રામાનુજવાળાએ એનું વેદાંત જે કંઈ એને શાસ્ત્ર બહાર પાડ્યું તે વેલિડ ન કર્યું, તે એ અદ્વૈતવાળા પેલા જે કોઈ અવધેશાનંદજી છે એમની પાસે એનું વિમોચન કરાવી નાખ્યું. સમજો? એટલે એણે રસ્તો કાઢી નાખ્યો. એકચ્યુઅલી એવું ન હોવું જોઈએ, કારણ કે આપણું સ્વામિનારાયણ વેદાંત જે આખું છે તે તો રામાનુજ વેદાંતના અનુસાર જ છે. પણ લોકો અત્યારે હાર નહીં માનતા, એટલે પબ્લિક બદલાઈ ગયું છે, દેહાભિમાન બહુ વધી ગયું છે. સમજો? બરાબર. જો આ પાછો બીજો એક કિસ્સો, પોતે લખે છે વેદાંત, સમજજો, લખે છે વેદાંત, પણ દેહાભિમાન જરા પણ ઓછું થયું નથી. તમે બાકી વેદાંત વિષય પર લખી શકતા હો કે વેદાંત લખતા હો, સમજો, તો તમને આત્મનિષ્ઠા કેટલી દ્રઢ હોવી જોઈએ. એટલે તમને તો કોઈ પ્રકારનો ઝઘડો હોવો જ નહીં જોઈએ જીવનમાં. પણ સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જેને જ્ઞાનવાળું અંગ વધારે હોય છે તેનો ગુસ્સો અને એનો અહંકાર તે આ નાકની અણી ઉપર, આ ટેણી ઉપર જ હોય છે. એને બહુ અહંકાર હોય. સમજો? એનાથી કોઈની સામે ઝુકાય નહીં, કંઈ ન થાય. એક બીજો કિસ્સો પણ મેં પરમ દિવસે જોયો.
સેલિબ્રેશન જોતો હતો તો પેલો મોહમ્મદ શમી હતો તે એની બાને લઈને આવ્યો તો વિરાટ કોહલી એને પગે લાગ્યો. તો પેલો હિન્દુ છે, પેલી મુસ્લિમ છે, તો પણ એને પગે લાગ્યો, ચરણ સ્પર્શ કર્યા એણે. મેં કહું આપણા કરતાં આ લોકો સારા છે, સમજો. બીજો એક કિસ્સો તો મેં તમને કહ્યો જ હતો ને કે અહીંયા પેલી જે છોકરીઓ જે છે માનસિક રીતે બીમાર, એમાં હું ગયો હતો અને એક છોકરીના માતા પિતા આવેલા તો પેલી એની એક બીજી મિત્ર છોકરી આવી. હવે બધી અહીંયા તો માનસિક રીતે બીમાર જ હોય ને, તો પેલીએ કહ્યું કે પપ્પા અમારી મિત્ર છે, મારી ફ્રેન્ડ છે, હસતી હસતી બોલી. તો પેલી એની મિત્ર જે ફ્રેન્ડ હતી તે પેલી એના મિત્રના માતા પિતાને પગે લાગી. મેં કહું આપણે કોઈ દિવસ નહીં લાગતા આપણા મિત્રના માતા પિતાને પગે, આ માનસિક રીતે બીમાર છે તો આ લાગે છે. ત્યારે મને ગોપાલને કહું લોકો બીમાર તો આપણે જ એવું લાગે છે, આ લોકો તો બહુ સારા લાગે છે, આટલો સંસ્કાર તો આપણામાં નથી, સમજો. બરાબર. એટલે બહુ અઘરું થઈ ગયું છે અત્યારે, સમજવું બહુ અઘરું થઈ ગયું છે. અત્યારે કેવું છે, તમે પોતે એવું નક્કી કરો ને કે તમારે સુધરવું છે તો જ તમે સુધરી શકો. એ તમારી પોતાની ચોઈસ ઉપર છે. બાકી તમને ખબર જ નહીં પડે કે આ હું કરી રહેલો છું ને તે બરાબર નથી. એમ તમને એવું લાગે હું બધું બરાબર જ કરી રહેલો છું, પણ આવા નાના નાના કિસ્સા જે હોય ને તમને શીખવાડી જાય, સમજો. મને ત્યારે બહુ આંખમાંથી જર્જરી આવી ગઈ. મેં કહું એ લોકો એટલી પ્રેમથી વાત કરતી હતી એ બંને છોકરીઓ નાની, અને એ લોકોને દુનિયાદારી તો કંઈ ખબર નહીં, કારણ કે મગજ તો એવું પાવરફુલ ભગવાને આપેલું નહીં. અને એના બાપા પણ એને મળીને 15-20 મિનિટમાં અડધો કલાકમાં નીકળી ગયા. બરાબર. 2 છોકરી એની ત્યાં, બોલો. અને ત્યાં ને ત્યાં તરત એને મળવા આવ્યા તો આવી ગયા અને એ 15-20 મિનિટમાં નીકળી ગયા. અને બીજો કેસ એક દાડિયાસરીના જ અહીંયા એક માસી છે, બહુ ઉંમરલાયક, આપણે જોયેલા, તે પૂછતા હતા મને ખબર દીપકભાઈને ઓળખો છો કે એવું કંઈ પૂછતા હતા ને. મેં કહું આ ઓળખું છું, હું કોઈનો ઓળખતો નહીં હતો, તો કોઈ કંઈ મળવા નહીં આવતું એવું બોલ્યા અંદરથી. પછી મેં સાંભળ્યું, તમે લોકો કદાચ નહીં સાંભળ્યું. એ બિચારા એટલે દુઃખી હતા કે એને કોઈ મળવા નહીં આવતું, ત્યાં મૂકીને ચાલ્યા ગયા, સમજો. બરાબર. હું તમને એટલે કહું છું, ડોન્ટ રીડ વર્લ્ડ ઓનલી બાય બુક્સ. લાઈફને વાંચવાનો પ્રયત્ન કરો. જીવન છે ને આખું કેરેક્ટરોથી ભરેલું છે. જીવનના ઘણા બધા પાત્રો એવા હોય છે ને કે તે તમને જાતે પુસ્તક લખવા પર મજબૂર કરે, સમજો. લાઈવ પાત્રો, આ બધા લાઈવ પાત્રો, એને મૂકીને ચાલ્યા ગયા વિચારીને, બોલો. કોઈ એને મળવા જ નહીં આવતું. આ દાડિયા શેરીનું જ છે એ વ્યક્તિ, કોઈ એને મળવા નહીં આવતું. હવે દાડિયા શેરીથી આ પ્રાણનાથ હોસ્પિટલ કેટલી દૂર છે? હાર્ડલી 3-4 કિલોમીટર હશે, પણ કોઈ એને મળવા નહીં જતું. બરાબર. અને પેલીના મા બાપ એને આવ્યા 2 છોકરીઓને મળવા અને 15-20 મિનિટમાં મળીને ચાલ્યા ગયા, સમજો. અને 2 કેટલી ખુશ થઈ ગઈ. ચાલુ ક્લાસે આવી, મળી, એની મિત્ર આવી, મળીને પછી ચાલ્યા ગયા. કહેવું પડે. આ ભગવાને પણ દુનિયા તો જબરી બનાવેલી છે, અને એમાં અમુક વસ્તુ એણે એવી મૂકેલી છે ને જે દેખાતી નથી, પણ એ ફક્ત એનો અહેસાસ જે છે ને એ હલાવી નાખે, તમને ઝંઝોડી નાખે. લાગણીના તારે જે બધાને ભગવાને બાંધેલા છે ને, કહેવું પડે એટલે કહેવું પડે. અને કંઈક શું મૂકેલું છે અંદર કે તમે આમ અમુક જગ્યા પર અમુક ખાલી સીન જોવો ને તો તમને અંદરથી એમ થઈ જાય કે આ હા, કહેવું પડે. ખતરનાક છે એનું કામકાજ તો બહુ જોરદાર છે. ત્યારે આમ અમુક ફરી એવો વિચાર આવી જાય કે તમારે કોઈ વ્યક્તિ એને ન માનતો હોય ને, ગમે એવો નાસ્તિક હોય, પણ અમુક એ પરિબળો એવા મૂકેલા છે ને અમુક પાત્રો દ્વારા એ પરિબળો જે છે ને એની અંદરથી એ તમને એવા નાના નાના સંદેશાઓ આપે છે કે તમારે એ ભગવાનને માનવા પડે કે ના કંઈક તો છે એ કલાકારી એનામાં. બરાબર. કે એ નાની નાની બાબતો એણે જે મૂકેલી છે, કહેવું પડે. આ બધી બાબતમાં અત્યારે સંપ્રદાય બહુ બિછડી ગયો આપણો. કોઈ શિષ્ટાચારની કંઈ નહીં, કોને કોની જોડે શું વાત કરવી, કેવી રીતે વાત કરવી, ભાન નહીં મળે. લોકો બધા પાછળથી જ તબોડે. અને મને પાછળથી તબોડે એટલો બધો ગુસ્સો આવે. પાછળથી આલા ચોરને પકડાય, પૈસા લઈને ભાગતો એને પકડાય, પાછળથી હરિભગતને થોડો પકડાય. લોકો પાછળથી જ પકડવા આવે. ખબર નહીં હવે કેમ, હવે એવો શિષ્ટાચાર કાથી આવી ગયો. જય સ્વામિનારાયણ બી પાછળથી કરે, દર્શન કરતો હોય એને. ચાલો હશે. એટલે પુરોહિતે એમનો વિજય કબૂલ કર્યો. રાણી તો એકદમ હર્ષ ગેલી થઈ, યામુનન મુનિને ચરણે પડી અને આ પિતા સમાન ગુરુનો હાથ ઝાલી રાજા પાસે આવી અને કહ્યું, રાજાજી આમને અર્ધાસન આપી દો. રાણી તો એ કહેલું જ કે આ જીતી જશે. એટલે એણે પછી યામુનાચાર્યને ચરણે પડી અને કીધું કે ભાઈ આને સ્વીકારી લો, એમ કરીને અડધું રાજ્ય આપવાનું કહ્યું. સત્યપ્રતિજ્ઞા રાજાએ એમને હર્ષથી આવકાર આપીને પોતાની સાથે અર્ધાસને બેસાડ્યા. રાજા પણ પહેલાંને એવા હતા ભાઈ, આખું આસન હોય તો અર્ધાસને બેસાડે. કહ્યું ને પહેલાં
રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય બરું બચન ન જાય, બરાબર. એ પ્રમાણે પછી પણ યામુન મુનિ તરત જ અર્ધાસનેથી ઉઠ્યા. મને આ પણ ખબર હતી કે રામુનાચાર્ય આસન પર નહીં બેસશે. વિવેકવાળો માણસ કોઈ દિવસ આસન પર બેસે જ નહીં બીજાના. જેનામાં વિવેક છે એ કોઈ દિવસ ઉચ્ચ આસન ગ્રહણ ન કરે. જેનામાં અહંકાર છે તે ઉચ્ચ આસન છોડી ન શકે. વિવેકવાળો વ્યક્તિ સભામાં કોઈ મોટા પુરુષ કથા વાર્તા કરતા હોય, વ્યાસપીઠ પર બેઠેલું હોય તો કોઈ દિવસ આસન પર બેસે નહીં. યાદ રાખજો, ઉચ્ચ આસન પર તો જરા પણ ન બેસે. જેનામાં અહંકાર છે તે બેસે, એનાથી એ આસન ન છૂટે. પણ વિવેકવાળો માણસ ન બેસે, એ અઘરું કામ છે, બરાબર. એ થોડાક સંસ્કાર તમને ઘરમાંથી પણ એવા આપેલા હોય તો જ એ કામ થાય. હું તમને કહું ને, દુનિયામાં બગડવાના ઘણા બધા ચાન્સ છે, કારણ કે ઘણા બધા લોકો તમને એવા મળી જાય ફૂલાવવાવાળા, આ બધું બરાબર જ છે, ચાલવા દે ને એમ કહેવાવાળા. પણ તમને વાસ્તવિકતાની ઓળખાણ કરાવનારા બહુ ઓછા લોકો છે, બરાબર. ભગવાને ચોખ્ખું કહ્યું છે, વિદ્વાન માણસ જ્યારે પણ આવે, કે તપસ્વી આવે, કે ગુરુ આવે, આચાર્ય આવે, કોઈ પણ આવે, વયોવૃદ્ધ, જ્ઞાનથી વૃદ્ધ, વયથી વૃદ્ધ કોઈ પણ આવે, એની સામે આસન ધાડીને બેસવું બહુ ગંદી બાબત છે, વેરી સેડ. એક વસ્તુ યાદ રાખો, આપણે જે છે તે ઓરિજિનલી આપણે છે. આપણે આ દુનિયામાં જે કંઈ કરે છે એ ફક્ત ને ફક્ત ઉપાધિઓ છે, અને એ ઉપાધિનો અર્થ જ એવો છે કે આ ઉપાધિક છે, એટલે આજે છે ને કાલે નથી રહેવાની. પણ આપણે જે કરીએ છીએ ને એ બધું આપણી સાથે પણ આવશે, અને લોકો પણ આપણું બિહેવિયર જોઈને જ એ પ્રમાણે કહેશે કે આ વ્યક્તિ કેવો હતો. સમજો. એટલે આપણે શું કરીએ છીએ એ આપણી જવાબદારી તો છે, પણ એની જોડે આપણે જગતને શું આપી જઈએ છીએ એ પણ બહુ મોટી જવાબદારી છે આપણી, કે આપણે આના પછીની પેઢીને શું આપી જવાના એમ. આપણી એ પણ જવાબદારી છે ને, કે આપણે આના પછીની પેઢીને શું આપવાના. તો શિષ્ટાચાર તો આપી શકીએ ને, બરાબર. એટલે યામુનાચાર્ય તરત ઊભા થઈ ગયા, અને એ જ શિષ્ટાચાર છે. આપણે ત્યાં આચાર્ય ગુરુ કોઈ પણ આવે, વડીલ વ્યક્તિ કોઈ પણ આવે, શિષ્ટાચાર એવું કહે છે કે ભાઈ એની સામે આસન પર ન બેસાય, એના આસન પર તો જરા પણ ન બેસાય. સમજો, બરાબર. એ બહુ મોટો દોષ છે, બહુ મોટો અપરાધ છે. કેશુ સ્વામી અહીંયા આવતા હતા તો આપણે એમને અહીંયા ખુરશી પર બેસાડતા હતા, કારણ કે આપણી પાસે ત્યારે એવી કોઈ વ્યવસ્થા નહીં હતી. તો એમણે એમને ખુરશી પર બેસાડતા હતા, પણ આપણે બધા નીચે જ બેસતા હતા. સમજો, એ ગુરુના સ્થાન પર છે, આચાર્યના સ્થાન પર છે. અમારા મંડળમાં પણ કેશુ સ્વામી આવતા હતા તો અમે એવી વ્યવસ્થા કરતા હતા કે ભાઈ પેલી ગાદી જેવું આવે તેમાં એમને બેસાડીએ ઉચ્ચ આસન પર, પણ અમે જમીન પર જ બેસતા હતા. અને કદાચ એટલે જ અમે આટલું બધું શીખી શક્યા કે એ શિષ્ટાચાર અમારામાં હતો. સમજો, અમે કોઈ દિવસ એમને સમ આસનમાં બેઠા જ નથી, બરાબર. કોઈ દિવસ નહીં બેઠા, અને બેસવું પણ ન જોઈએ, બરાબર. વયોવૃદ્ધ હતા, જ્ઞાની હતા, ગુરુપદ પર બિરાજમાન હતા, અને એમને શાસ્ત્રોનું અર્થઘટન કરતાં બહુ સારું આવડતું હતું. જે વ્યક્તિ બીજાને ભણાવી શકે એટલી કેપેબલ હોય એટલે સમજી લેવાનું કે એને હકીકતમાં જ્ઞાન બહુ સારું છે. ભણવું અને ભણાવવું બે અલગ મેટર છે. એ તો માણસને ભણાવી શકે છોકરાઓને એટલું એમનામાં જ્ઞાન હતું. એટલે અમે એમને કાયમ જ જ્યારે પણ સભામાં આવે તો ગાદી આપતા હતા. પછી એક છેલ્લે એમની એવી અવસ્થા આવી કે એ ગાદી પર ન બેસી શકતા હતા, એટલે પછી આપણે એમને ખુરશી પર બેસાડતા હતા. પણ આપણે એવો કોઈ દિવસ મોહ નહીં રાખતા હતા કે ભાઈ આપણે પણ ખુરશી પર બેસવું જોઈએ. રાખવો જ નહીં જોઈએ. ખુરશીનો મોહ બહુ ખરાબ વસ્તુ છે, બરાબર. એ તમારો અહંકાર છતો કરે છે. સમજો, જેમ બને તેમ જમીનના માણસ બનીને રહેવો, કારણ કે કાલે શું થવાનું છે તો આપણે નહીં ખબર, બરાબર. અને કોઈ સામે ખતરનાક માણસ આવી ગયો બચ્ચન સાહેબ જેવો, તો જબ તક बैठने को कहा नहीं जाए तब तक चुपचाप खड़े रहो, ये पुलिस स्टेशन है, तेरे बाप का घर नहीं है, એમ કરીને લાત મારને ખુરશી ખસેડી દેશે. બરાબર. ડાયલોગ બહુ ખતરનાક હતો. ડાયલોગ મને યાદ રહી જ જાય, વગર પ્રયત્ને રહી જાય. મારે કંઈ કરવું જ નહીં પડે, અને હું ડિલિવર કરું એમાં કોઈ ભૂલ નહીં પડે, સીધો જ નીકળે. એ કુદરતી છે. એવો કોઈ માણસ મરી ગયો ધડામ દઈને ખુરશી ખસેડી નાખશે લાત મારીને, બેસ નીચે, બેસ એમ કરીને બેહાડે. સમજો, ત્યારે પછી બધો પાવર ઉતરી જાય આપણો. એના કરતાં ભગવાને જે કરેલું છે તો બેસી જાઓ ને શાંતિથી. હરિપ્રકાશ શાસ્ત્રી અહીંયા કથા કરે છે તો આપણે જમીન પર બેસી જવાનું. કેશુ સ્વામી અહીંયા કથા કરે તો આપણે જમીન પર બેસી જવાનું. આપણા બાપના કા પોટલા લૂંટાઈ જાય. સમજો, બરાબર. પણ એ અહંકાર છોડવો અઘરો છે, કઠણ છે. હું કહું ને તમને, બહુ અઘરો છે, બહુ કઠણ છે. અને
કોઈ વ્યક્તિએ સમજાવે તો એ સમજવું પણ બહુ અઘરું છે. સમજજો, કારણ કે જ્યાં સુધી આપણામાં એ ના આવે ને ત્યાં સુધી ના. અમે અમારા બાપા જોડે દલીલ કરતા હતા, મંદિર આવવાનું કે તમે સાયકલ માંગીએ. આ વિજયભાઈને અમે હમણાં પરમ દિવસે જ વાત કરી. મારા બાપા અમારી જોડે શરત રાખે કે જો તું આમ કરશે મંદિરે જવાનું હોય તો આ અપાવું તને. અમારા નિલેશ કાયમ મારા બાપા પાસે સાયકલ માંગે, સાયકલ અપાવો તો જ મંદિર જાઉં. મારા બાપા કે અલા મંદિર જવા માટે તું મારી જોડે શરત કરે છે. એને બહુ ઠોકેલો એક દિવસ. નીલિયો કહે ના સાયકલ અપાવો તો જ. અમે આટલા બધા જળસું હતા. પછી એક સમય એવો આવ્યો કે રોજ 3 વખત મંદિર આવતા હતા વગર ગાડીએ. સીટી વાગી જતી હતી, બોલો 3 વખત મંદિર આવે. એમાં આ ભાઈ તો બપોરે આવતા હતા. પેલો મનીષ એને કહે આવી ગરમીમાં, પેલો મનીષ કહેતો હતો બાજુમાં જે રહેતો હતો નથી, એ કહે કે યાર આટલી બધી ગરમીમાં તું બપોરે શું કામ આવે છે? આ કહે કે ભાઈ હવે આવીએ છીએ, બીજું કંઈ કામ નથી તો આ કામ તો કરીએ વ્યવસ્થિત. 3 વખત આખા દિવસમાં મંદિર આવતા હતા. એક સમય એવો પણ હતો અને એની આગળનો સમય એવો હતો, સમજો. બરાબર? એટલે સમય બહુ મોટો શિક્ષક છે, એ આપણે ઘણું બધું શીખવાડે છે જો આપણે શીખવું હોય તો. પણ જો આપણે બધી પૂર્વધારણામાં જીવવા માંડીએ કે ના મારે તો આમ જ કરવું છે ને આમ જ થવું જોઈએ ને હું તો આમ જ કરવા માગું છું ને હું બધી રીતે બરાબર છું, આવી એક પૂર્વધારણામાં જ જીવવા માંડીએ, પતી ગયું. પછી આપણામાં કોઈ સુધારો જ શક્ય જ નથી. આવે જ નહીં સુધારો, પ્રવેશી જ નહીં શકે. કારણ કે આપણે એક પૂર્વધારણા અંદર મગજની અંદર ઠસાવી દીધી છે કે હું જે કરું બધું બરાબર છું. એટલે તમને કોઈ સુધારી નહીં શકે, કોઈ શાસ્ત્ર નહીં સુધારી શકે. હરિપ્રકાશ શાસ્ત્રી પાસે એ જ બોલ્યા, ધીરે ધીરે ચિંતન કરે તો એમ કે આત્મનિષ્ઠા આવે. સમજો, તરત નહીં આવે. હવે વર્ષોથી આપણે 40 વર્ષથી વાંચીએ છીએ વચનામૃતમાં આત્મનિષ્ઠાને ભગવાનનું મહાત્મ્ય, આત્મનિષ્ઠાને ભગવાનનું મહાત્મ્ય. કેટલી આત્મનિષ્ઠા છે આપણામાં આપણે જાણીએ જ છે કેટલી છે તે. મારે કોઈને કહેવાની જરૂર નથી. બરાબર? સમજો, આજે ગરમી પડે છે 2 દિવસથી, જોઈ લો આત્મનિષ્ઠા બધાની. બરાબર? ચાલો, જય સ્વામી નારાયણ. એટલે યામુના મુનિ તરત જ અર્ધાસનેથી ઉઠ્યા. રાજાએ એમને ઘેર પહોંચાડી એમને માટે છત્ર, છડી, ચામરથી માંડી સર્વ પ્રકારના રાજ્ય વૈભવની ગોઠવણ કરી. બીજી એક વસ્તુ, કોઈ પણ પદ તમારે મેળવવું હોય, સમજો કે પ્રતિષ્ઠા તમારે મેળવવી હોય તો એના માટે પહેલાં તમે ડિઝર્વિંગ પર્સનાલિટી બનો. એ પદ અને પ્રતિષ્ઠાની પાછળ જોરાવરે કરીને દોડો નહીં. દોડવાથી કંઈ થવાનું નથી. સમજો, હું જાતે એવું કહું કે ભાઈ હું વડાપ્રધાન છું તો મને કોઈ વડાપ્રધાન માનવાનું છે? હું જાતે એવું કહું કે હું સીએમ છું તો મને કોઈ સીએમ માનવાનું છે? કોઈ ન માનશે. મારે એના માટે પૂરેપૂરા પહેલાં પ્રયત્ન કરવા પડે અને મારે એ પદને લાયક થવું પડે. સમજજો, તમે એ પદને લાયક થઈ જશો ને એટલે એ પદ ઓટોમેટિક તમને મળી જશે. અને જ્યાં સુધી એ પદ તમને પ્રાપ્ત ન થશે તમે એને દોડીને થાકી જાઓ, કંઈ થશે નહીં. લાયક થાવ. બરાબર? પેલો શું કહે છે, સક્સેસ છાલી જખ માર કે આએગી, બોલે છે ને એવું. બોલાય નહીં એ શબ્દ પણ બોલાઈ ગયો. કેમ? ડિઝર્વિંગ બનો. ડિઝર્વિંગનો અર્થ શું છે? તમે એને લાયક બનો કે તમે આ કામ કરો, એના માટે લાયકાત કેળવો. તમે કોઈ પદ માટે કે પ્રતિષ્ઠા માટે લોકોની ઉપર થોપો નહીં કે હું આ છું, હું આ છું, હું આ છું. સમજો, લોકોને કાં વાંધો છે તો કહી દે તમને, ભાઈ પાછળથી ગાળ દેશે, ગાંડો લાગે છે, કહી દેવા દે, નહીં આપણે શું ફેર પડે. પણ તમે એના માટે લાયક થાવ. સમજો, લોકો કહેવા જોઈએ કે ભાઈ કિંગ કોહલી, પાકિસ્તાનવાળાએ બહુ ચગાવેલું, કિંગ બાબર આઝમ, કિંગ બાબર આઝમ. બિચારા બાબર આઝમનો કોઈ આઈસીસી ટુર્નામેન્ટમાં કોઈમાં પરફોર્મન્સ જ નહીં. હવે એ લોકોનું મૂળિયા જ કહેવા માંડ્યું કે ભાઈ એ કોઈ અમારો કોઈ કિંગ બિંગ છે નહીં, રિયલ કિંગ તો કોહલી જ છે, કારણ કે એ જ કામની મેચમાં રમી જાય છે. એ કે હી ઇઝ ગિવિંગ આન્સર બાય પરફોર્મન્સ. એમ કે એના મગજમાં એક કેલ્ક્યુલેશન હોય જ છે. बराबर। और वो बल्ले से जवाब ऐसा देता है कि पूरी मैच निकाल के चला जाता है, पता भी नहीं चलता मैच निकल गई, इतना आसानी से मैच निकाल के चला जाता है। और हम जिसको ज़बरदस्ती किंग किंग कहते थे वो कहाँ का किंग है? हम कहीं कोई किंग नहीं दिखता है अभी हमको इसमें। बेचारा T20 छोड़ी देवी पड़ी, पाकिस्तान PCBA ने छोड़ाई दी थी जबरदस्ती जोरावरे करीने। केम? लायकात केळवो, આપણી લાયકાત હશે તો જ બધું થશે। યામુનાચાર્યના ઉદાહરણથી એ જોવા મળે છે કે એમની લાયકાત હતી એટલે એમણે પ્રૂવ કરી દીધું ને એમણે આ બધું રાજપાટ પણ પેલા રાજાએ આપ્યું, પણ હવે સાદું માણસને કા રાજપાટની પડી હોય છે। ચાલો, હા કંઈ નહીં, 1 મિનિટ ચલાવવા દઉં, કંઈ નહીં, એ તો આજે એને મોડું જ થશે, 7:30 કરાવી દીધા ને એટલે મોડું જ થશે।
પછી એમને છત્ર ચડી ચામરથી માંડી સર્વ પ્રકારના રાજ્ય વૈભવની ગોઠવણ કરી. યામુન મુનિ પરણ્યા, 4 પુત્ર થયા અને ગ્રહસ્થાશ્રમને પૂર્ણ વૈભવ ભોગવતા ગીત હાસ્ય અને વિનોદમાં કાળ વ્યતીત કરવા લાગ્યા. 4 પુત્રો પણ થયા એમને, ગીત હાસ્ય પણ કરવા લાગ્યા અને વિનોદમાં જીવન જીવવા માંડ્યા શાંતિથી. જો આ પણ છે ને બધા મોટા પુરુષના જીવનમાં આવા પણ ચરિત્રો આવે છે, લગ્ન કરેલા હોય બધું કરે, પછી ઓચિંત્ય અને વૈરાગ્ય થાય ને પછી ચાલ્યા જાય. એ લોકો કેવા હોય કે ગ્રહસ્થાશ્રમમાં રહી તો ગ્રહસ્થાશ્રમ જોરમાં ભોગવે અને પછી છોડવાનો હોય તો છોડી દે તરત જ. બેસ્ટ ઉદાહરણ કોનું છે? ભાગવતજીનું, કદર્મનું છે. બરાબર, પહેલાં તપ કર્યું તો કેવું તપ કર્યું, અને પછી જ્યારે દેવહૂતિએ કહ્યું કે ભાઈ તમે તો શું કહીને આવેલા, ગ્રહસ્થાશ્રમ કરવાનો છે ને આપણે ત્યાં કોણ આવવાનું છે? ભગવાન અવતરવાના છે. તો પહેલાં તો કેટલી કન્યાઓ થઈ ગઈ? હા, બધી 9 કન્યાઓ થઈ ગઈ. પછી શું થયું? ભગવાન તો આવ્યા નહીં, પાછા એ તો તપ કરવા જતા હતા. ભાઈ જો ભગવાન આવવાના બાકી છે, તમે કહ્યું એઝ પર યોર પ્રોમિસ, તે કે હે બાકી છે, ચાલો. પછી પાછો ગ્રહસ્થાશ્રમ કર્યો અને પછી ભગવાન કપિલનો અવતાર થયો અને પછી કપિલ ભગવાન આવ્યા એટલે પછી પાછા તપ કરવા ચાલ્યા ગયા. રાજા મહારાજા હોવા હોય બધા ગોળદો રોડ પર રહેનારા હોય, કતારગામમાં નહીં રહેતા હોય. સમજો, એ તમને પાછો અર્થની ખબર પડશે. બરાબર, હા. એટલે અમુક મારા વાક્યો બહુ બંધમાં હોય. ધન્ય ગ્રહસ્થાશ્રમ કયો ને એ ગોળદો રોડ પર જાઓ પછી વેસી બાજુ ને તો પાછળ યશ ચોપરાની પિક્ચરના ગાયન વાગતા હોય. આઈડિયા આવ્યો? તે ધન્ય ગ્રહસ્થાશ્રમ. અને લિંબાયતમાં જાઓ, મીઠી ખાડીમાં જાઓ ને તો પાછળ રામગોપાલ વર્માના ગાયન વાગે, ગોલી માર દે ભેજે મેં. સમજી ગયા? એટલે એ ધન્ય ગ્રહસ્થાશ્રમ નથી. આઈડિયા આવી ગયો? એટલે શાસ્ત્રોમાં જે ધન્ય ગ્રહસ્થાશ્રમ કયો ને તે આવા લોકોનો હતો, કદર્મનો હતો, આવા લોકોનો. આ ધન્ય ગ્રહસ્થાશ્રમ, જે ગ્રહસ્થાશ્રમને લગતું બધું જ કર્યું એમણે, અને છેલ્લે સંન્યાસ્તાશ્રમ ગ્રહણ કરીને જીવનું કલ્યાણ કર્યું અને બીજા જે જીવ જોડાયા એમની સાથે એનું પણ કલ્યાણ કર્યું. આ ધન્ય ગ્રહસ્થાશ્રમ. સમજી ગયા? જ્યારે ગ્રહસ્થાશ્રમ ભોગવે ત્યારે ગોળદો રોડ અને વેસુની જેમ પાછળ યશ ચોપડાના ગાયન વાગવા જ જોઈએ, તો જ એ ગ્રહસ્થાશ્રમ. સમજી ગયા? નહીં તો ધન્ય ગ્રહસ્થાશ્રમ નથી મારી દ્રષ્ટિએ. સમજો, ટાંટિયા ખેંચી ખેંચીને પેલો મેળવતો હોય, 2 ટાંટિયા જ નહીં મળે સાંજ પડે તો પછી કા ધન્ય ગ્રહસ્થાશ્રમ એનો? ધન્ય ગ્રહસ્થાશ્રમની વ્યાખ્યા ખબર છે? એક ગ્રહસ્થ 3 આશ્રમનું પૂરું કરી શકે એટલો કેપેબલ હોય તો એ ધન્ય ગ્રહસ્થાશ્રમ. એના જ ટાંટિયા નહીં મળતા હોય તો કા ધન્ય ગ્રહસ્થાશ્રમ? એટલે હું તમને કહું છું, ઓલું વેસુવાળીને ગોળદોડવાળી ફિલિંગ આવવી જોઈએ. એમ રવિવારે કોઈ દિવસ ફરવા જજો, ત્યાં સવારે જવાનું હે, સાંજે નહીં. સાંજે તો આખી દુનિયા ત્યાં જતી હોય, સવારે જજો. અને એ લોકો જે જલસા કરતા હોય ને એ લોકોના ફ્લેટોમાંથી ને એમાંથી જે બધા અવાજ આવતો હોય ને ત્યાં સાંભળજો તો તમને લાગે કે આ ધન્ય ગ્રહસ્થાશ્રમ. બહુ અઘરું કામ છે. હું તમને હજુ પણ કહું છું, જીવન બહારથી બહુ શીખવા જેવી વસ્તુ છે. અને લિંબાયતમાં ને એમાં આડે દિવસે જજો તો તમને ખબર પડી જાય કે આ કેવો ગ્રહસ્થાશ્રમ છે. બિચારા બધા જ દુઃખી, મારી ગાળા ગાડી, ફેટા ફેટી. બરાબર છે. એ ધન્ય ગ્રહસ્થાશ્રમ નથી. ગ્રહસ્થ તો એ લોકો પણ છે, એ ધન્ય ગ્રહસ્થાશ્રમ થોડો છે. બરાબર. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ